હું આજે જે વાત તમને કહેવા જઈ રહી છું શાયદ તમને એનાથી ખોટું લાગશે, પણ મને માફ કરજો. મને છે ને કોઈને પગે લાગવું બિલકુલ નથી ગમતું. શું કામ ખબર? કે માણા ક્યાંથી હાલીને આવ્યો એ આપણે ખબર હે, એનો ક્યાં પગ પડ્યો એ આપણે ખબર હે, એનું આચરણ કેવું છે આપણે ખબર છે. જ્યારે માણસને પગે લાગી, આપણે 4 આંગળીથી પગે લાગીને આપણે માથા ઉપર અડાડું, માથું સૌથી પવિત્ર કહેવામાં આવે હે. તો ને પગ આપણે કહીએ ને પનોતી કે ને પગના ચપ્પલ, આપણે ક્યાંક કોઈકના ઘરે જઈએ કે આપણા ઘરે ખુદના ઘરે આવે તે બહાર ચપ્પલ ઉતારીને આવીએ ને, પગ ધોઈને આવીએ ને, શું કામ? કે જે પણ ગંદકી હોય ને બહાર ઉતારીને આવીએ, એવું પહેલાથી કહેવામાં આવે. અને કોઈકના પગ કેવા હોય, હવે એનું આચરણ કેવું હોય, માણસ કેવું હોય, એ આપણે આશીર્વાદ આપે, એના ગુણ કેવા હોય ને અવગુણ કેવા હોય આપણે ખબર નથી ને, તો હું તો કોઈના ખોટા આશીર્વાદ ના લેવા. એટલે મને પહેલાથી નથી ફીટ પડતો. આ તો હે ને ફોર્માલિટી ખાતર, સમાજ ખાતર બધું કરવું પડે. બાકી મારા અમુક નીતિ નિયમો તો ખાલી ફોર્માલિટી કરું. બાકી મને હું જેને પગે લાગુ ને મને ઇન્ટરેસ્ટ જ ના હોય. હું જ્યાં સુધી માણસને ઓળખતી ના હોય